ગુજરાતના લોકો સાવધાન રહેજો, એક મોટી ચોર ગેંગની ટુકડી ઝડપાઈ છે। ભાઈ અત્યાર સુધી તમે ઘણા બધા ચોર જોયા હશે જે અમુક છોકરા પકડવા માટે આવતા હોય, આપણા ઘરોની અંદર પૈસા અને કિંમતી સામાન ચોરી કરવા માટે આવતા હોય, પણ આ ચોર ગેંગની ટુકડી ભાઈ તમારી મહિલા ચોરી કરી જશે, તમારી પત્ની ચોરી કરી જશે, તમારી દીકરી હોય, બહેન હોય, માં હોય કે કોઈ પણ રીતે। ભાઈ તમે આ સમાચાર સાંભળતા તમને એક મોટો ઝટકો વાગ્યો હશે કે શું ખરેખર આવા પણ ચોર હોય છે? તો હા મિત્રો, આ વિડીયો તમે બિલકુલ સ્કીપ ન કરતા। અત્યારે હાલ તમે આ ભાઈનો ચહેરો જોઈ લેજો। આ ભાઈ શું કરે છે, ગામડાઓની અંદર ફરે છે અને એક ફેરિયાનું રૂપ લઈને તમારા ઘરે દાણા માંગવા આવે, પૈસા માગે અને ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર જે મહિલા હોય એના ઉપર ભાઈ તાંત્રિક વિદ્યા કરે, મેલી વિદ્યા કરે અને તમારા ઘરે જે મહિલા હોય એને ભાઈ પોતાની જાળમાં ફસાવીને ક્યાંક ને ક્યાંક એ મહિલાને લઈ જતા હોય છે। આ ભાઈએ ખુદ બતાવ્યું છે। આ ભાઈ એક ગામની અંદર પકડાઈ ગયા, ગામના લોકોએ પૂછ્યું કે તમે ગામમાં આવીને શું કરો છો, ત્યારે આ ભાઈએ બતાવ્યું કે અમે આવી રીતે ગામડાઓની અંદર ફરીએ છીએ અને મહિલાઓ ઉપર આવી તાંત્રિક મેલી વિદ્યા કરીને અમારી જાળમાં ફસાવીને એમને અમે લઈ જતા હોઈએ છીએ। ભાઈ તમે વિચાર કરો કે હવે ગામની અંદર આપણી બહેન હોય, માં હોય કે પત્ની હોય, ભાઈ ગામની અંદર પણ મહિલાઓ સુરક્ષિત નથી। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી દો। આ ભાઈનો ચહેરો તમે જોઈ લેજો। તમારા ગામડાઓની અંદર ક્યાંય તમને આવા કોઈ શખ્સ જોવા મળે તો ભાઈ તરત જ તમે પોલીસને જાણ કરી દેજો, એટલે ભાઈ તમારા ગામની અંદર આવી ઘટના ન બને। હવે અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ કહ્યું કે આપણા ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતના ફેરિયાઓ આવતા હોય તો ભાઈ પહેલા એને ગામની અંદર ઘૂસે એના પહેલા એની પૂરી પુષ્ટિ કરવી જોઈએ, નહીં તો ભાઈ આપણા ગામની અંદર પણ આવી ઘટના બની શકે છે। અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ। વિડીયો જોયા પછી તમારું શું કહેવું થાય છે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો। क्या किया था इस नगला झील में तुमने? तांत्रिक विद्या करके हम महिला को संग ले जाते थे। ले जा रहे थे? ले जाते नहीं थे। कौन सी महिला को साथ ले जा रहे थे तुम? कह दो महिला को एक साथ ले जा रहे थे तब हम पकड़े गए थे। महिला को एक संग ले गए थे हम जब पकड़े गए। हाँ लेके गए।